નમસ્કાર. આજે આપણે એક એવી શક્તિ વિશે વાત કરીશું જે કદાચ કોઈએ વિચારી પણ નહીં હોય. આ એવી તાકાત છે જે હથિયાર ઉઠાવવાથી નહીં પણ તેને શાંતિથી નીચે મૂકી દેવાથી મળે છે. આહા, ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો. અને સાચું કહું તો આવું અનુભવવું બહુ જ સ્વાભાવિક છે. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે બસ હવે હાર માની લઈએ. ખબર છે, આવો સવાલ પૂછવા માટે પણ હિંમત જોઈએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે બરાબર આવો જ ભાવ એક મહાન યોદ્ધાએ પણ અનુભવ્યો હતો. અને પણ ક્યાં? યુદ્ધના મેદાનની બરાબર વચ્ચે. ચાલો હું તમને મહાભારતના એ મહાન નાયક અર્જુનની વાત કહું, જેણે મોટા મોટા યુદ્ધો જીત્યા હતા. એ જ અર્જુન એક નિર્ણાયક ક્ષણે બરાબર એવી જ મનની સ્થિતિમાં આવી ગયો હતો જેવી અત્યારે અનુભવાઈ રહી છે. આ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. અને આ એક જ શ્લોક બધું જ કહી દે છે. વિચારો, અર્જુનની સંપૂર્ણ નિરાશા, એનું દુઃખ, એ મહાન યોદ્ધા એક ક્ષણે સાવ ભાંગી પડ્યો હતો. તો વિચારો, એણે શું કર્યું? સૌથી પહેલાં તો એણે લડવાનું જ બંધ કરી દીધું. એના શસ્ત્ર, જેની ઓળખ હતા, એને નીચે મૂકી દીધા અને બસ ચૂપચાપ પોતાના રથમાં બેસી ગયો. જાણે બધું જ થંભાવી દીધું. વાહ, બહુ જ ઊંડો સવાલ છે. પહેલી નજરે જોઈએ તો એવું જ લાગે, ખરું ને, કે હાર માની લેવી એ તો નબળાઈ છે. પણ શું ખરેખર એવું છે? ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ. જુઓ, અહીંયા બે અલગ અલગ વસ્તુઓ છે જેને આપણે સમજવી પડશે. એક છે નિરાશામાં હારી જવું અને બીજું છે જ્ઞાન માટે જગ્યા બનાવવા જવા દેવું. બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અને બસ અહીંયા જ આખી વાતનો સાર છે. અર્જુન હાર નહોતો માની રહ્યો. એ તો પોતાની એ જિદ, એ ભાવ કે મને બધી ખબર છે, એને જવા દઈ રહ્યો હતો. એણે પોતાના મનના દરવાજા ખોલ્યા, જેથી કોઈક ઉચ્ચ જ્ઞાન, કોઈક સાચું માર્ગદર્શન અંદર આવી શકે. એણે મદદ માટે પોકાર કર્યો હતો. અને એટલે જ એ ક્ષણ, એ મૌન, એટલું બધું મહત્વનું છે. કારણ કે એ મૌનમાંથી જ તો ગીતાના જ્ઞાનનો જન્મ થયો. જ્યારે આપણે બોલવાનું બંધ કરીએ છીએ ત્યારે જ તો સાંભળવાની ખરી શરૂઆત થાય છે, નહીં? તો ચાલો હવે અર્જુનની આ વાતને આપણા પોતાના જીવનમાં લાવીએ. ખબર છે, આપણા બધાની પાસે પણ એક આવું જ ધનુષ્ય અને બાણ હોય છે, જેને ક્યારેક નીચે મૂકવાની બહુ જ જરૂર પડે છે. હવે આ ધનુષ્ય એટલે કોઈ સાચું હથિયાર નહીં. આ તો છે આપણો અહંકાર, આપણો એવો ભાવ કે મને બધું આવડવું જ જોઈએ, હું કોઈની મદદ કેમ લઉં. એ ગર્વ જે આપણને સ્વીકારવા જ નથી દેતો કે આપણે પણ ક્યારેક ગૂંચવાઈ શકીએ છીએ. આજના જમાનામાં આ અહંકારનું ધનુષ્ય કેવું દેખાય છે ખબર છે? જેમ કે ક્લાસમાં કંઈ ન સમજાય તો પણ પૂછતા ડર લાગે કે બીજા શું વિચારશે, અથવા મનમાં દુઃખ હોય પણ બહારથી બતાવવું કે હું તો મજામાં છું. આ બધું એ જ અહંકાર છે જે આપણને શીખતા અને સાચી મદદ લેતા રોકે છે. તો પછી શક્તિની સાચી વ્યાખ્યા જ બદલાઈ જાય છે. સાચી તાકાત બધું પકડી રાખવામાં નથી, પણ જે નથી સમજાતું એને જવા દેવાની હિંમતમાં છે. અને જેવી રીતે આપણે અહંકારને બાજુ પર મૂકીએ છીએ ને, એટલે તરત જ મન શાંત થઈ જાય છે, એકદમ સાફ. અને આવું શાંત મન જ સાચું માર્ગદર્શન ઝીલવા માટે તૈયાર હોય છે. આ વાત જરા ઊંડી છે, પણ સમજવા જેવી છે. જ્યાં સુધી આપણને એમ લાગ્યા કરે કે હું બધું સંભાળી લઈશ, ત્યાં સુધી આપણે કોઈનો હાથ પકડવા તૈયાર જ નથી થતા. પણ જે ક્ષણે આપણે સ્વીકારીએ કે મને મદદની જરૂર છે, બસ એ જ ક્ષણે વિકાસનો દરવાજો ખુલી જાય છે. અને આજ તો એ ટર્નિંગ પોઈન્ટ હતો, જે ઘડીએ અર્જુને કહ્યું, હવે મને કંઈ સમજાતું નથી. બસ એ જ ઘડીથી એની સાચી સમજની શરૂઆત થઈ. તો આજનો આ જીવન મંત્ર આપણે સૌ યાદ રાખીશું. જ્યારે અહંકારનું ધનુષ્ય છૂટે છે, ત્યારે જ જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. કેટલો સરસ વિચાર છે, નહીં? જ્યારે હું પણ ઓછું થાય છે, ત્યારે જ કંઈક નવું શીખવાની જગ્યા બને છે. તો હવે પછી જ્યારે પણ જીવનમાં રસ્તો ન સૂઝે, જ્યારે મન હાર માનવા લાગે, ત્યારે એકવાર અર્જુનને યાદ કરજો. કદાચ બધું છોડીને થોડીવાર શાંત થઈ જવું એ હાર નથી, પણ સાચા જવાબ તરફનું પહેલું પગલું છે. કારણ કે સૌથી મોટો ઘોંઘાટ તો આપણા મનની અંદર જ હોય છે. અને એનો જવાબ એ ઘોંઘાટની પેલે પાર, એ શાંતિમાં, એ મૌનમાં છુપાયેલો હોય છે. સવાલ એટલો જ છે કે શું આપણે એ મૌનને સાંભળવા માટે તૈયાર છીએ?